ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મજામાં? વાતાવરણ તો કંઈક અલગ જ છે. આ જો ગ્રીન ગ્રીન પાન અને સાથે બ્રાઉન અરીઠા, તો કેટલો મસ્ત લાગે. આ જો વાતાવરણ આજનું, એટલે સાથે ટિફિન લઈને જ જાય છે, એટલે પાછું બીજી વાર આવવું નહીં. તો બહુ ભર ઉનાળે વરસાદ આવે છે. વાલનો વેલો વાંચે ને, જો બિચારો કેટલું વાંચે છે. મારું માથું બહુ મોટું થઈ ગયું હમણાંથી વાંચ્યો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મજામાં? મજામાં જશો તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. અને આજનું વાતાવરણ તો કંઈક અલગ જ છે. અમે જોવો તો તમને ખબર પડે કે આજે વાતાવરણ આ ઉનાળો છે. અને આવું વાતાવરણ આજે સવાર થઈ જેવા કાળા કાળા વાદળા થયા છે, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. ખબર નથી કેમ એવું થયું, નહીં તો ફૂલ તડકો હોય અત્યારે. આ જો વાતાવરણ આજનું, કેવા વાદળા થયા છે, ઠંડક થઈ ગઈ. ઓલા ઉપર જો બુલબુલ એવા બોલે છે ને, મસ્ત. આ જો ગ્રીન ગ્રીન પાન અને સાથે બ્રાઉન અરીઠા, તો કેટલો મસ્ત લાગે છે. લાગે છે ને મસ્ત, જોવાની એવી મજા આવે ને. સારું, ચાલો હજી ચા નાસ્તો કરવાનો છે. ચા નાસ્તો કરી લઈએ. હું કરું છું ચા નાસ્તો, અને ઘેની જશે હવે સ્કૂલે એક્ઝામ દેવા માટે. ઘેની એક્ઝામ ચાલે છે ને કેવીન ગયો સ્કૂલે. બાય બાય બટુ, બાય બાય. બેસ્ટ ઓફ લક. પકડજો. તો ચા નાસ્તો થઈ ગયો, બધું જ કામ થઈ ગયું. અને જેની ગઈ સ્કૂલે એક્ઝામ દેવા માટે, અને કેવી નહીં ગયો છે વહેલા. એને વહેલો ટાઈમ હોય છે, તો કેવી નહીં ગયો. અને કામ બધું પતી ગયું છે. અને હવે કરવાની છે રસોઈ, કેમ કે જેનીના પપ્પા જેને મૂકવા આવે ને, એટલે સાથે ટિફિન લઈને જ જાય છે, એટલે પાછું બીજી વાર આવવું નહીં. તો હમણાં 10 વાગે મૂકવા આવશે જ, એટલે ત્યાં સુધીમાં મારે રસોઈ કરી લેવાની છે ફટાફટ, નહીંતર પાછા વયા જશે. તો આજે રસોઈમાં બનાવવાનું છે મિક્સ શાક, ફ્લાવર, બટેટા, રીંગણા, બધું મિક્સ સબ્જી બનાવવાની છે. તો સારું, ચાલો ફટાફટ રસોઈ કરી લઉં, નહીંતર હમણાં જો આવી જશે ને તો ટિફિન લીધા વગર જ વયા જશે. શાક વઘારવાનું છે, તો લીમડો તોડી લઈએ ઘરનો. તો બહુ વાતાવરણ તો સાવ ચેન્જ થતું જ જાય છે. અત્યારે તો સાવ અંધારું અંધારું થઈ ગયું છે. જોઈએ આજ વરસાદ આવે છે કે નહીં.
ભર ઉનાળે વરસાદ આવે તો ઠંડા ઠંડા છાંટા પડે, વાતાવરણ જે આમ અલગ જ થઈ ગયું છે. જે કપડાં સુકવતી હતી ને ત્યાં વરસાદ આવવા મળે. આવા ખરા ઉનાળામાં વરસાદ જોઈએ, ઠંડા ઠંડા છાંટા પડે છે. હાલો જમવા. મિક્સ શાક એને ઉતાવળ આવે છે કે હું ખાઈ લઉં. તો મિક્સ શાક છે, આમાં છે કઢી. આ છે ને પાછો દોડી મોટું નાખી દઈ. ત્યાં કઢી પીવી હે તો આપું બોલ. ખાટી મીઠી કઢી. રોટલી, વેફર, આ ઘરનું માખણ, કેરીની ચટણી બનાવી છે. અને આ થાબડી આપણે કાલે ઘી બનાવ્યું ને એટલે એમાંથી થાબડી બનેલા થાબડી બનાવી છે. અને આ ઘરની માખણવાળી છાશ. હાલો બિલ્લા ખાવા હાલો. હા આવતો રે, અહીંયા આવતો રે, હા આવતો રે. અને અહીંયા જો મકાઈ સરસ મજાની થઈ ગઈ હતી, પણ આપણી ગોલ્ડી છે ને બિલાડી એના બેસવા જોઈએ છે. તો આ જો બેસીને બધી દબાવી દીધી. હવે થોડીક ઊભી છે, હવે થઈ જાય તો સારું. ગાજરે મોટા થતા જાય છે. ગોલ્ડીની આ બેસવા જોઈએ છે, બેસીને દબાવી દઈ. અહીંયા ગલકાનો વેલો પણ અહીંયા છે ભેગા. ત્યાં છે વાલનો વેલો, એની જાતે ચડે છે ઉપર. હજી વાતાવરણ કેવું છે, બધે લગભગ આવું વાતાવરણ છે આજે. ઘરમાં કપડાં સૂકવવા પડ્યા અને હજી વરસાદ જેવું જ છે. તો પાછા બારે લઉં અને પાછો વરસાદ આવે તો એટલે બસ સુકાઈ જવા જેવા છે, તો હમણાં લઈ લઈશ. અને અહીંયા છે એની વાંચતા સૂઈ ગઈ છે. જમીને ફ્રી થઈ ગયા અને અત્યારે વાગ્યા છે રાતના 10. તો થયો છે સુવાનો ટાઈમ અને બ્લોગનો એન્ડ કરવાનો ટાઈમ. જો આ બધા ભણવા બેસી ગયા છે. કેવિન ભણવા બેસી ગયો છે. બહુ જ વાંચ્યું, બહુ હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ છું. એટલું બધું વાંચે ને જો બિચારો કેટલું વાંચે છે. મારું માથું બહુ મોટું થઈ ગયું હમણાંથી વાંચ્યો છે. જેની છું જેની સાવ ન વાંચે, જો જરાય નથી વાંચી, જરાય નહીં વાંચું છું. કેવિન બહુ જ વાંચે પણ જેની ન વાંચે જરાય. જો સારું ચાલો, આ લોકો એમનું હોમવર્ક ને રીડિંગ નહીં કરે. એક્ઝામ ચાલુ છે બેન, અત્યારે વેકેશન પડીએ એટલી જ વાર છે, પછી ધમાલ થવાની છે. તો સારું ચાલો, આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો સારું ચાલો, બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.